આપણા આર્યન ભગતની સાથે આપણા તાજપુર ગ્રુપમાં રેપિડ ફાયર રાઉન્ડ ત્યારે લઈ રહ્યા છીએ. હવે તૈયાર છો? યસ. પહેલો પ્રશ્ન છે, તમારા મનપસંદ ભગવાન કોણ છે? તો મારા મનપસંદ ભગવાન છે ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન હનુમાનજી મહારાજ. વાહ, બહુ સરસ. તમે રોજ કેટલો ટાઈમ ધ્યાન કરો છો? 5 કે 10 મિનિટ રોજનું ધ્યાન થાય છે. તમારો ફેવરિટ શ્લોક અથવા મંત્ર કયો છે, બોલી શકો છો? હા, એ મારો હનુમાનજીનો એક સુંદર મજાનો મંત્ર છે. હનુમાનજીનો હું તમને સંભળાવું છું. ઓમ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુ સાંધારણાય સર્વરોગહરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા. તમે દિવસમાં કેટલો ટાઈમ મોબાઈલનો યુઝ કરો છો? જ્યારે હું હવન કરું છું, મંત્ર હોય છે કે કોઈ પણ કવચ શ્લોક એવું બધું વગાડવાનું હોય છે, ત્યારે એનો મોબાઈલનો ઉપયોગ કરું છું. બાકી તો કોઈ પણ તમારી રેસીપી હોય છે કે બીજી કોઈ ભગવાનની ધાર્મિક કથા વાર્તા ધાર્મિક વસ્તુઓ એ બધું જોવામાં. તમારા ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા મૂર્તિ કોણ છે? તમને કોણ બધું શીખવે છે? તો આ બધી મારા માતા પિતા, ભગવાન અને ગુરુની કૃપા. અચ્છા, તમારા મતે અત્યારના બાળકો હોય એમને એવી કઈ વાત છે જે શીખવી જોઈએ? તો મારા મતે તો અત્યારે બાળકોને જાજુ શિક્ષણ તરફ જવું જોઈએ અને સાથે સાથે એમને મોબાઈલથી પણ દૂર રહેવું જોઈએ, કારણ કે તમારે તમારા મા બાપના સપનાઓ પૂરા કરવાના છે અને મોટા થઈને એક મોટું નામ કમાવાનું છે. વાહ વાહ, બહુ સરસ. અચ્છા, તમારું શું એવું એક સપન છે કે જે તમે પૂરું કરવા ઈચ્છો છો? તો કે મારું એવું સ્વપ્ન છે કે હું સનાતન ધર્મનો પ્રસાર અને પ્રચાર કરું અને ભગવાનને રાજી કરી અને સંપૂર્ણ સૃષ્ટિનો ઉદ્ધાર અને કલ્યાણ થાય, એવું જ મારું સપનું છે. વાહ વાહ, બહુ સરસ. તો તમે અભ્યાસ અને આધ્યાત્મિકતા બંનેમાં વધારે મહત્વ કોને આપો? એમાં તો આ બંને મહત્વ છે, કારણ કે અભ્યાસ આપણના જીવનને આગળ લઈ જાય છે અને આધ્યાત્મિક આપણા જીવન માટે જરૂરી છે, માટે આ બંનેને હું માન્ય કરું છું. વાહ વાહ, બહુ સરસ. અચ્છા, તમને ક્યારે ગુસ્સો આવે છે? હા, જ્યારે મને ગુસ્સો આવે તો એ વાત ઉપર આવે છે જ્યારે કોઈને અધર્મના માર્ગ ઉપર લઈ જાય છે કે કોઈ અધર્મ કરે છે, ત્યારે મને બહુ જ ગુસ્સો આવે છે. વાહ વાહ. અચ્છા, તમારી સૌથી મોટી શક્તિ, સ્ટ્રેન્થ શું છે? તમને આટલી બધી ઉર્જા કેવી રીતે રાખી શકો છો? ભગવાનની દયા છે, જેમનો પંચમુખી હનુમાનજી મહારાજનો જે હવન કરું છું, ધ્યાન કરું છું, એનાથી જ આ બધી મને શક્તિ મળે છે. એ બધી એમનાથી જ મળે છે. વાહ, પોઝિટિવ એનર્જી નથી આવે છે. પોઝિટિવ. બરાબર છે. એવી કઈ એક હેબિટ છે, મતલબ કે એવી તમારી કઈ એક ટેવ છે કે જેના કારણે તમારી આખી લાઈફ બદલાઈ રહી છે અથવા બદલાઈ ગઈ છે? હનુમાન ચાલીસાના રોજ 1-2 પાઠ કરતો હોઉં છું અને ભગવાનની પૂજા, ધ્યાન અને રોજ હવન હું કરું છું.